રંગીલું રાજકોટ હવે વૈશ્વિક ઉદ્યોગોના રંગે રંગાવા માટે તૈયાર છે। આગામી 11 થી 15 જાન્યુઆરી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત ભવ્ય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે। આ માત્ર એક પ્રદર્શન નથી, પણ સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગોને દુનિયાના નકશા પર ચમકાવવાનો એક ભગીરથ પ્રયાસ છે। રાજકોટમાં 26,000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ વિશાળ મંચ પર એન્જિનિયરિંગ, સંરક્ષણ અને એગ્રો ફૂડ જેવા ક્ષેત્રોના 400થી વધુ પ્રદર્શકો પોતાની શક્તિ પ્રદર્શિત કરશે। સૌથી મહત્વની વાત એ છે, આ કાર્યક્રમમાં 16 દેશોના 110 આંતરરાષ્ટ્રીય ખરીદદારો હાજરી આપશે, જેનો સીધો ફાયદો આપણા સ્થાનિક લઘુ ઉદ્યોગોને થશે અને તેમની નિકાસ ક્ષમતા આકાશને આંબશે। દીપેશ કુંડલિયા અને ઉદ્યોગ જગતનો ઉત્સાહ આ પ્રદર્શનને લઈને ઉદ્યોગપતિઓમાં ભારે ઉત્સાહ છે। પ્રદર્શક દીપેશ કુંડલિયા જેવા અનેક સાહસિકો માને છે કે પીએમ મોદીની આ પહેલથી રાજકોટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે દેશનું મોટું કેન્દ્ર બનશે। સૌરાષ્ટ્રના હુનરને જ્યારે વૈશ્વિક ખરીદદારો મળશે, ત્યારે રોજગારીની પણ નવી તકો ઊભી થશે। જ્યારે સ્થાનિક કૌશલ્યને ગ્લોબલ મંચ મળે છે, ત્યારે વિકાસની ગતિ બમણી થઈ જાય છે। રાજકોટમાં જામનારો આ વૈશ્વિક મેળાવડો નવા ગુજરાતની નવી ઓળખ બનશે। लघु उद्योग भारती वो भी हमारे साथ खड़ी हुई है। सो ऐसा हो रहा है कि इंडस्ट्री और एकेडमिया जो एक थॉट थी कि दो साथ चले और एक ऐसा वातावरण बनाए जिससे पूरे देश को फायदा हो। तो इसके हिसाब से हम यहाँ मिनिमम 20 प्रोडक्ट्स का शोकेस कर रहे हैं। हमारे साथ अलग अलग जो इंडस्ट्री भी जुड़ी हुई है। ये सब करने में खासकर हमारे जो मुख्यमंत्री है भूपेंद्र भाई पटेल, उसकी जो उद्योग की जो पॉलिसी है वो हमको बहुत फायदेमंद हो रही है।